વિદ્યાર્થી મિત્રો, સપુષ્પી વનસ્પતિઓની બાહ્યાકાર વિદ્યામાં આજનો આપણો મુદ્દો છે લાક્ષણિક સપુષ્પી વનસ્પતિનું અર્ધપ્રવિધીય વર્ણન. એટલે કે આપણે ટેકનિકલી કઈ રીતે પુષ્પને વર્ણવી શકીએ એને વર્ણવતો આ મુદ્દો છે. તમે અહીં બાજુમાં એક તમને આકૃતિ આપી છે. એ આકૃતિ પુષ્પસૂત્રની છે. ઓકે, એ પુષ્પસૂત્ર કહેવાય આને. હવે આ પુષ્પસૂત્ર દ્વારા પુષ્પની તમામ ભાગો અને તમામ એમાં જોવા મળતા લક્ષણોની માહિતી આ પુષ્પસૂત્ર દ્વારા આપણે સમજી શકીએ છીએ. તો આ પુષ્પસૂત્રને આપણે સમજીશું અને કોઈપણ વનસ્પતિનું વર્ણન અથવા કોઈપણ પુષ્પનું વર્ણન આપણે પુષ્પીય સૂત્ર દ્વારા કેવી રીતે કરી શકીએ એ આપણે શીખીશું. તો ચાલો આપણે એ મુદ્દાની આપણે શરૂઆત કરીએ. જ્યારે પણ પુષ્પનું વર્ણન કરવામાં આવ્યું, શરૂઆતની વાત કરીએ આપણે, ત્યારે પુષ્પને એમના બાહ્ય લક્ષણોને આધારે વર્ણવવામાં આવ્યા, જેની અંદર પુષ્પના વર્ણનમાં એના મૂળ, એના પ્રકાંડ, એના પર્ણ જેવા વાનસ્પતિક લક્ષણોને ધ્યાનમાં રાખીને પુષ્પને અલગ અલગ જૂથમાં, વનસ્પતિને અલગ અલગ જૂથમાં વહેંચવામાં આવ્યા. ત્યાર પછી પુષ્પના લક્ષણો, પુષ્પ વિન્યાસ, પુષ્પના ભાગોની ગોઠવણી, એનું વર્ણન, એને આધારે પણ પુષ્પને અને વનસ્પતિને અલગ અલગ જૂથમાં વહેંચવામાં આવ્યા, એનું વર્ગીકરણ કરવામાં આવ્યું. વનસ્પતિના વિવિધ ભાગોનું વર્ણન કર્યા પછી પુષ્પચિત્ર અને પુષ્પસૂત્ર પ્રસ્તુત કરવામાં આવે છે. ઓકે, વનસ્પતિના તમામ ભાગો એટલે કે એના મૂળ, પ્રકાંડ અને પર્ણનું વર્ણન કર્યા પછી જે પુષ્પના ભાગોનું વર્ણન કરવામાં આવે અને ત્યાર પછી અંતમાં પુષ્પીય સૂત્ર અથવા પુષ્પનું ચિત્ર દર્શાવવામાં આવે છે. પુષ્પનું ચિત્ર એટલે તમે અહીં બાજુમાં જોઈ શકો છો. આ એક પુષ્પનું ચિત્ર તમને દેખાતું હશે, પણ એની બાજુમાં જે આપ્યું છે આ છે પુષ્પીય સૂત્ર. એટલે પુષ્પનું ચિત્ર અને પુષ્પીય સૂત્ર આ બંનેમાં ખૂબ ફરક છે. ઓકે, કોઈ પણ ચિત્ર જોતાં તમને એમ લાગે કે આ કોઈ પુષ્પ છે, ઓકે, તો એ પુષ્પનું ચિત્ર કહેવાય. પુષ્પચિત્ર વિશે તમને ખ્યાલ આવ્યો હશે. અને પુષ્પીય સૂત્ર એટલે કે પુષ્પના ભાગો દર્શાવતું સૂત્ર. આ જે તમને દેખાય છે આકૃતિ જેવું કદાચ તમને દેખાતું હશે, પણ એકચ્યુઅલી આપણે આના પર ધ્યાન નથી આપવાનું. ઓકે, આપણે ધ્યાન આપવાનું છે એની નીચે વર્ણવેલું સૂત્ર ઉપર. એકચ્યુઅલી આ જે ઉપરનો ભાગ છે ને એ એકચ્યુઅલી પુષ્પાકૃતિ કહેવાય. પુષ્પ ચિત્ર અલગ, પુષ્પનું ચિત્ર હોય તો તેને પુષ્પચિત્ર કહેવાય. આ જે ઉપરની આકૃતિ તમને દેખાય છે આ એ પુષ્પાકૃતિ કહેવાય રિયલમાં. અને એની નીચે જે તમને વર્ણવેલું છે આ ભાગ કંઈક સંજ્ઞા જેવું લખેલું છે, બરાબર? તમને આ જે છે જેના પર હું મારી પેન્સિલ બતાવી રહ્યો છું હમણાં, આ જે સંજ્ઞા જેવું કંઈક લખ્યું છે એને કહેવાશે પુષ્પસૂત્ર. એટલે બાજુના પેજ પર મેં તમને જે બતાવ્યું હમણાં આ વસ્તુ, આના દ્વારા તમે પુષ્પસૂત્ર દર્શાવી શકો. અને એકચ્યુઅલી આપણે પુષ્પકૃતિ, પુષ્પની આકૃતિ એમ આપણે એને ઓળખીશું. આ જે તમે દર્શાવ્યું છે ને આને પુષ્પાકૃતિ કહેવાય. ઓકે, પુષ્પસૂત્ર એની નીચે વર્ણવેલા ભાગોને કહેવાય. આ જે તમને રચના બતાવી છે અને પુષ્પસૂત્ર કહેવાય. ને આપણે આ મુદ્દાની અંદર આ પુષ્પસૂત્ર કેવી રીતે બને એ આપણે શીખીશું. પુષ્પસૂત્ર. હવે પુષ્પસૂત્ર જ્યારે પણ લખવામાં આવે ત્યારે કેટલીક સંજ્ઞાઓનો ઉપયોગ કરવામાં આવે છે, કેટલાક આલ્ફાબેટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો એના વિશે હું તમને અહીં બતાવું છું. પુષ્પસૂત્ર વર્ણવતી વખતે નિપત્ર હાજર હોય. ઓકે, નિપત્ર જો હોય તો એને કેવી રીતે વર્ણવવામાં આવે? નિપત્ર જો હાજર હોય તો તેને BR વડે દર્શાવવામાં આવે છે. બ્રેક્સ. ઓકે, એના પરથી BR લખવામાં આવે. ઓકે, જો નિપત્ર ગેરહાજર હોય, અનિપત્રી પુષ્પ હોય તો એના માટે EBR. પણ મોટેભાગે આનો ઉપયોગ થતો નથી. મોટેભાગે નિપત્ર હાજર હોય તો BR લખવામાં આવે છે. ચાલો બીજી આપણે વાત કરીએ. આ એક વાત થઈ ગઈ નિપત્રની. ત્યાર પછી પુષ્પની સમમિતિ વિશે આપણે લખીએ. ઓકે, સમમિતિ હોય પુષ્પ તો એના બે ભાગ પડે, નિયમિત પુષ્પ અને અનિયમિત પુષ્પ. તો જો પુષ્પ નિયમિત હોય, ઓકે, નિયમિત હોય તો એના માટે ગોળની અંદર પ્લસનું ચિહ્ન આ સંજ્ઞા મૂકવામાં આવે તો એના આધારે એવું થાય નક્કી કે પુષ્પ નિયમિત છે. ઓકે, જો પુષ્પ અનિયમિત હોય, અનિયમિત પુષ્પ હોય તો એના માટે સંજ્ઞામાં ગોળમાં ઊભી લીટી અથવા પર્સન્ટેજનું ચિહ્ન
બતાવવામાં આવે છે. આ અનિયમિત પુષ્પની નિશાની છે. ચાલો ત્યારબાદ કરીએ આપણે જાતિની. ઓકે, જાતિ એટલે કે પુષ્પ એકલિંગી છે, દ્વિલિંગી છે. ઓકે, જો પુષ્પ દ્વિલિંગી હશે, દ્વિલિંગી એટલે કે પુષ્પની અંદર નર પ્રજનન અંગ અને માદા પ્રજનન અંગ પુંકેસર અને સ્ત્રીકેસર બંને હાજર હોય ત્યારે એના માટે સંજ્ઞા લખાય ગોળ, નીચે વત્તા અને ઉપર આ પ્રકારનો એરો. ઓકે, જો પુષ્પ એકલિંગી હશે અને એકલિંગીમાં પણ જો પુષ્પ નર પુષ્પ જ હશે એટલે કે ફક્ત એમાં પુંકેસર જ હાજર હોય. ઓકે, તો અહીં લખું છું નર પુષ્પ. જો પુષ્પ એકલિંગી હોય અને નર પુષ્પ જ હાજર હોય તો એને દર્શાવવા માટે આ પ્રકારે સંજ્ઞાનો ઉપયોગ થાય. જો પુષ્પ માદા પુષ્પ હશે એટલે કે ફક્ત સ્ત્રી કેસર હાજર પુષ્પમાં પુંકેસર નથી તેવા પુષ્પને એકલિંગી પુષ્પ કહેવાય અને જો સ્ત્રી કેસરવાળા પુષ્પને આ રીતે વર્ણવવામાં આવે છે. આ કેટલીક સંજ્ઞાઓ છે પુષ્પસૂત્ર લખવા માટેની. ચાલો, જાતિ થઈ ગયું. ત્યાર પછી વાત કરીશું આપણે વજ્રચક્રની. વજ્રચક્ર. હવે વજ્રચક્ર જો હાજર હોય તો વજ્રચક્રને એના નામ ઉપરથી કેલિક્સ ઉપરથી અહીં કે વાપરવામાં આવે. જો વજ્રપત્ર હાજર, ઓકે, વજ્રપત્ર હાજર હશે તો એને કે વડે દર્શાવવામાં આવે. હવે ઘણીવાર આપણે ખબર છે કે વજ્રપત્રની સંખ્યા પણ ગણવામાં આવતી હોય છે. જ્યારે પુષ્પસૂત્ર લખવામાં આવે ત્યારે વજ્રપત્રની સંખ્યા ગણવામાં આવે. ધારો કે 5 વજ્રપત્ર છે, 5 વજ્રપત્ર હાજર, અને જો 5 વજ્રપત્ર હાજર અને એ પણ જો જોડાયેલા હોય અને છૂટા, વજ્રપત્ર પણ અલગ અલગ પ્રકારના હોય. પુષ્પમાં વજ્રપત્ર જોડાયેલા હોય અને વજ્રપત્ર મુક્ત હોય. તો વજ્રપત્ર 5 હોય અને એ જોડાયેલા હોય, જોડાયેલા એટલે યુક્ત, તો એના માટે આવી રીતે લખાય કે 5 અને કાઉન્સમાં લખવાનું. જો 5 વજ્રપત્ર હાજર પણ જો મુક્ત હોય, જોડાયેલા હોતા નથી, તો કે 5 આ રીતે લખવામાં આવે. આ તો જસ્ટ ઉદાહરણ છે તમને આપેલું, બરાબર. આપણે જ્યારે આખું પુષ્પસૂત્ર ભણીશું ને ત્યારે તમામ મુદ્દાઓ તમને ખ્યાલ આવશે. ચાલો, વજ્રપત્રની વાત થઈ ગઈ. હવે વાત કરીએ આપણે દલપત્રની. કારણ કે પુષ્પસૂત્ર લખતી વખતે આ દરેક ભાગો વર્ણવવા જરૂરી છે. દલપત્ર, દલચક્ર દલપત્રોથી બને. દલપત્ર માટે સી, કોરોલા માટે સી શબ્દ વપરાય છે, બરાબર. ચાલો, હવે જો અહીંયા પણ આપણે ઉદાહરણ લઈએ. જો 5 યુક્ત દલપત્ર હોય તો તેને C5 અને જોડાયેલા આ રીતે કાઉન્સમાં લખવામાં આવે. 5 મુક્ત દલપત્ર છૂટા હોય તો C5 તરીકે વર્ણવવામાં આવે છે, બરાબર. ચાલો, ત્યાર પછી દલપત્ર પછી એની અંદર આવે. હા, હવે ઘણી વનસ્પતિમાં વજ્રચક્ર અને દલચક્ર સાથે એટલે કે અલગ અલગ ન રહેતા સાથે જોડાયેલા હોય તો ત્યારે એને પરિપુષ્પચક્ર તરીકે ઓળખવામાં આવે છે. પરિપુષ્પચક્ર. અને પરિપુષ્પચક્ર એના માટે સંજ્ઞા વપરાય છે પી. ઓકે, પરિપુષ્પ હાજર તો એના માટે પી વપરાય છે. હવે આપણે આમાં પણ ઉદાહરણ લઈએ. જેમ કે 5 પરિપુષ્પપત્રો, પણ એ પણ કેવા? મુક્ત, છૂટા હોય. ધારો કે તો P5 છૂટા અને 5 પરિપુષ્પપત્રો જો જોડાયેલા હોય, જોડાયેલા એટલે કે યુક્ત હોય તો P5 જોડાયેલા. ઓકે, ઘણીવાર પરિપુષ્પની અંદર 2 અલગ અલગ ચક્રો પણ જોવા મળે. 2 અલગ અલગ ચક્ર એટલે કે જોડીમાં જોવા મળે. ધારો કે કોઈ જોડીમાં હોય, જેમ કે 2 પરિપુષ્પ પત્રોનું એક જૂથ હોય અને બીજા 3 પરિપુષ્પ પત્રો
નું એક બીજું એક ગ્રુપ હોય અને બંને જો બધા છૂટા હોય તો એને આવી રીતે લખવામાં આવે P2+3. તે ગ્રુપમાં હોય ને ત્યારે આવી રીતે લખવામાં આવે અને મુક્ત હોય આ બધા તો આ રીતે વર્ણવી શકાય. એ જોડાયેલા હોય તો તેને કાઉન્સમાં લખવામાં આવે. ચાલો, આ થઈ ગયું પરિપુષ્પ ચક્ર વિશે. હવે આગળ મહત્ત્વનું એ છે પુંકેસર ચક્ર. પુંકેસર ચક્ર. પુંકેસર ચક્રને એન્થર એ વડે દર્શાવવામાં આવે છે. યાદ રાખજો, પુંકેસરને એ વડે દર્શાવવામાં આવે. એટલે લખું છું અહીંયા, પુંકેસર ને એ વડે દર્શાવવામાં આવે. એમાં પણ પુંકેસરો, ધારો કે આપણે ઉદાહરણ લઈએ 5 મુક્ત પુંકેસર, તો 5 મુક્ત એટલે છૂટા એટલે A5. 5 યુક્ત પુંકેસર. આ બધી સંજ્ઞાઓ યાદ રાખજો, કારણ કે એ લખવી પડશે. તો A5 જોડાયેલા. ઓકે, ચાલો. જો પુંકેસરો અસંખ્ય હોય, બહુ બધા હોય, અસંખ્ય પુંકેસરો હાજર હોય તો એને લખવામાં આવે એ. હવે એને ગણવાની જરૂર નથી, લખી દેવાનું ઇન્ફિનિટિવ. રાઈટ. ચાલો, ઘણીવાર પુંકેસરો દલપત્ર સાથે જોડાયેલા હોય, દલપત્ર હાજર હોય તો આવું દરેકમાં હોતું નથી. કેટલાકમાં દલપત્ર સાથે જોડાયેલા હોય તો કેટલાકમાં પરિપુષ્પ સાથે જોડાયેલા હોય. એ પણ આપણે પુંકેસરમાં ભણી ગયા છે. તો પુંકેસરો દલલગ્ન હોય, દલપત્ર સાથે જોડાયેલા હોય તો તેને આવી રીતે લખાય. જુઓ, C એટલે કે દલપત્ર, A વજ્રપત્ર, સોરી એ એટલે પુંકેસર, ને જે જોડાયેલા હોય તો આ રીતે ઉપર એને જોડવાનું. આમ એની સંખ્યા હોય તો સંખ્યા બાજુમાં લખી શકાય, જેટલી હોય એટલી. અને જો પુંકેસરો પરિપુષ્પ લગ્ન હોય, પરિપુષ્પ લગ્ન એટલે કે પુંકેસર અને સ્ત્રીકેસર, સોરી આ દલપત્ર અને વજ્રપત્ર છૂટા છૂટા ન હોય ને જોડાયેલા હોય ત્યારે એને પુંકેસરો જો પરિપુષ્પ સાથે જોડાયેલા હોય તો તેને આ રીતે વર્ણવી શકાય. પરિપુષ્પ માટે P છે અને પુંકેસરો માટે A છે, તો તેને આ રીતે જોડવાનું. રાઈટ. તો આ થઈ ગયું પુંકેસર ચક્ર. હવે મહત્ત્વનું છે એ છે સ્ત્રીકેસર. સ્ત્રીકેસર ચક્ર. અને સ્ત્રીકેસર ચક્રને દર્શાવવા માટે ગાયનોશિયમ, જેને G વડે દર્શાવવામાં આવે, સ્ત્રીકેસર ને G વડે દર્શાવવામાં આવે. હવે હું સિમ્પલ ઉદાહરણ દ્વારા તમને સમજાવું. જેમ કે 2 મુક્ત સ્ત્રીકેસર હોય તો G2 અને છૂટા. ઓકે, ત્યાર પછી 2 યુક્ત સ્ત્રીકેસરો હોય, જેમ કે સ્ત્રીકેસરો જોડાયેલા હોય એકબીજા સાથે તો G2 કાઉન્સમાં લખવામાં આવે. હવે એક બીજી અને મહત્ત્વની વાત, જો સ્ત્રીકેસર ઉદ્ધ્વસ્થ હોય, આપણે સ્ત્રીકેસર આપણે જરાવી વિન્યાસ, હવે સોરી બીજાશયના સ્થાનને આધારે પણ તમે આમાં વર્ણવવું પડે. સ્ત્રીકેસરની અંદર જો બીજાશય જો ઉચ્ચસ્થ હોય, ઓકે, ઉચ્ચસ્થ બીજાશય. હવે ઉચ્ચસ્થ બીજાશય આપણે ભણી ગયા છે. ઉચ્ચસ્થ બીજાશય હોય, બરાબર, તો ઉચ્ચસ્થ બીજાશય માટે જીની નીચે આડી લીટી પાડવાની. સ્ત્રીકેસરમાં આડી નીચે લીટી પાડવાની. તો બીજાશય ઉચ્ચસ્થ છે એવું એ દર્શાવે છે. બીજાશય જો અધસ્થ હોય, અધસ્થ બીજાશય હોય તો એમાં જીની ઉપર તમારે આડી લીટી પાડવી પડે. ઓકે, અને જો અર્ધ અધસ્થ હોય, અર્ધ અધસ્થ બીજાશય હોય તો એના માટે જીની બાજુમાં આડી લીટી પાડવાની. આ રીતે તમે પુષ્પસૂત્રના ભાગો વર્ણવી શકો. હવે જે ટેક્સ્ટબુકમાં જે આપ્યું છે તમને, એના આધારે હું તમને ફક્ત સમજાવવાનો પ્રયત્ન કરું. હવે પુષ્પસૂત્ર અહીંયા ટેક્સ્ટબુકમાં આપ્યું છે. તમે જે હાલમાં મેં તમને જે લખાવ્યા છે મુદ્દાઓ,
એમાં તમે આને આધારે તમે વર્ણવી શકો છો. જો આ પુષ્પસૂત્ર લખ્યું છે તો સૌથી પહેલું ચિહ્ન જો ગોળમાં વત્તા છે, સર્કલની અંદર વત્તા લખ્યું છે, તો આનો અર્થ શું થાય કે નિયમિત પુષ્પ છે. આમાં અનુસંકેત શું બતાવે કે પુષ્પ દ્વિલિંગી છે. K2+2, હવે કે એટલે વજ્રચક્ર બતાવે જે બેની જોડીમાં આવેલા છે. 4 છે પણ બેની જોડીમાં આવેલા છે વજ્રપત્ર. ચાલો સી એટલે કે દલચક્ર, એમાં દલપત્રની સંખ્યા 4 છે અને 4 મુક્ત છે. જુઓ કાઉન્સ નથી કર્યો એટલે મુક્ત છે. એ એટલે પુંકેસર બતાવે અને એમાં પણ જુઓ 2+4 એવું લખ્યું છે, તો 2નું એક ગ્રુપ અલગ છે પુંકેસરનું અને 4નું એક ગ્રુપ આખું અલગ છે પુંકેસરનું. એટલે કે ટોટલ તો 6 આવેલા છે પણ 2+4ના ગ્રુપમાં આવેલા છે. બરાબર. અને જી એમાં આડી લાઈન નીચે પાડી છે અને 2 લખ્યું છે અને કાઉન્સમાં લખ્યું છે, તો આનો અર્થ શું થાય? તો આપણે એમ લખી શકીએ કે 2 યુક્ત સ્ત્રી કેસર જોવા મળે છે અને બીજાશય કેવું? તો કે બીજાશય ઉચ્ચસ્થ. બરાબર છે. આ રીતે તમે આ પુષ્પસૂત્રની માહિતી દર્શાવી શકો છો. તો આ હતું પુષ્પસૂત્ર, એની ગોઠવણી. અહીં જે તમને આકૃતિ આપી છે ને, આ પુષ્પસૂત્ર આપ્યું છે એ રાયનું છે. રાય વનસ્પતિ જે આવે એનું કુળ આવે બ્રાસિકેસી, એનું કુળ છે. તો આ રાયનું પુષ્પસૂત્ર છે અને આ રાયની પુષ્પાકૃતિ છે. તો હવે આપણે બીજા કેટલાક કુળ વિશે માહિતી આના પછીના વિડીયોમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.